टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। समाचारों पर करिए तो हवामान विभागे राज्यમાં આગામી 28 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે। આજથી બંગાળની ખાડી ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેની અસર વર્તવાની શરૂઆત થશે। તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવતીકાલથી હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ સંપૂર્ણપણે છે। આ વરસાદ નવરાત્રિની શરૂઆતના દિવસોમાં વિઘ્ન બની શકે છે। આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની પણ શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની પ્રબળ શક્યતા છે। આ વરસાદ નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વિક્ષેપ પાડી શકે છે। નોંધનીય છે કે હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન મુખ્યત્વે સામાન્ય રહ્યું છે, જો કે અમદાવાદ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહી છે, જે હજુ આગામી 24 કલાક સુધી યથાવત રહેવાની શક્યતા છે।